આ બેન ને અમારે કોહો થઈ ગયો કે રિહાઈ ગયા ને બેન હે આ બે બાજાય એમાં એ ઉતરી હેઠી આવડી મોટી મળી હિસકવા ત્યાં આ હિસકા જો નાકાય તોડી નાખી હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તમે પણ બધા મજામાં છીએ તો તમને એમ લાગતું છે કે પાલિતાણાથી કેમ બ્લોગ ચાલુ કર્યો છે તો અમારા કિનલબેનનો ઘરેથી ફોન આવ્યો હતો કે પપ્પા કલર લેતા આવજો એને રંગોત્સવ સ્પર્ધા અમારા આંકલવાડી પ્રાથમિક શાળામાં રાખેલી છે અમારા કિનલબેને ભાગ લીધો છે તો આપણે ત્યાં જવાનું છે આપણે કલર લેવા મેન બજારે તો ચાલો મિત્રો હવે જઈએ મેન બજાર અને ચેનલમાં પહેલી જ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આવી ગયા છીએ મેન બજાર તો આ જોઈ શકો છો તમે આ મેન બજાર છે આ મેન બજારમાં જો આપણે આ દુકાને કલરનો ભાવ પૂછવાનો છે અહીંથી આપણે કિનલબેન સાથે કલર લઈ જવાનો છે તો ચાલો હવે જઈએ એ દુકાને ફેમિલી તો આપણે લઈ લીધું છે તો કિનલબેન હાટું આ કલર રંગોત્સવ સ્પર્ધામાં હવે જઈએ મેન બજારમાં આપણે બીજી વસ્તુ લેવાની છે તો આપણે વસ્તુ લઈ લઈએ વિડીયોમાં કન્ટિન્યુ બને ચાલો ફેમિલી તો આપણે આવી ગયા ખત્રીવાડના ખાસામાં અહીંથી આપણે હોલસેલનો પાવડર લેવાનો છે વોશિંગમાં વાપરવા માટે અહીંથી આપણે પાવડર લેવાનો છે આ દુકાનમાંથી આ વોશિંગ મશીન પાવડર કિનલ આપણને ચાલો ફેમિલી તો આપણે વોશિંગ મશીન પાવડર લઈ લીધો છે અને હવે લઈને જઈએ ઘેરે ફેમિલી પાલિતાણાની બહાર નીકળે છે આ ગાડીમાં પેટ્રોલ ખતમ થઈ ગયું અહીંથી ગાડીને ઘણી કીકું મારી છે પેટ્રોલ પંપ તો આપણે ઘણો આગો છે હવે લગભગ દોરીને લઈ જાવ કે આમ પાછો લઈ જાઓ કે આમ લઈ જાવ એ નક્કી કરવાનું છે હવે દોરીને બે પેટ્રોલ પંપની વચ્ચે આપણે પેટ્રોલ ખૂટી ગયું છે તો દોરીને લઈ જવાની છે આને આજ પહેલી વાર દગો દીધો છે આ ગાડી આજ ચાલો ફેમિલી તો ગાડી દોરીને તો થાકી ગયો અહીંયા રસ્તામાં પછી ઊભી રાખી દીધી હવે આ સામે જ પેટ્રોલ પંપ છે આ પેટ્રોલ પંપે આપણે પેટ્રોલ પૂરાઈ લે કારણ કે આમ સેટથી દોરીને આવ્યો ને તે થોડોક થાકી ગયો વધારે કીધું અહીંયા પોરો ખાઈ લઈએ રોડથી બેની ક્રોસમાં વચ્ચે લઈ લીધી આપણે ગાડી તો પોરો ખાઈ લઈએ પછી આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરાઈ નાખીએ હવે જો આ પેટ્રોલ પંપ હવે નજીક જ આવી ગયો છે કારણ કે હવે હા સડી ગયો છે ઘણી ગાડી ખેંચીને આવ્યો એટલી ગાડી આ લીધી પછી આ પહેલી વાર હું એટલી ખેંચીને આવ્યો છું ગાડી હવે ચાલો તો પેટ્રોલ પૂરાઈ લઈએ તો ફાઇનલી હવે આપણે પેટ્રોલ જો પૂરાઈ લીધું છે પાછળથી અને પેટ્રોલ પૂરા તમને ગાડી સંભળાઈ ગઈ છે ચાલુ થઈ ગઈ છે ઓલરેડી આમાં પેટ્રોલે આપણે નાખી દીધું છે તો હાલો હવે જઈએ ઘેરે કારણ કે હવે પરસેવો વળી ગયો છે બહુ થકાઈ ગયું છે આજ બહુ હવે જવા દઈએ ઘેરે આપણે જો પાલિતાણાથી આવતા રહ્યા ઘેરે અને ઘેરે અમારા કિનલબેનને જો કલર મળ્યા છે વીખવા કિનલબેન કેવા કલર છે હે આ કલરનું શું કરવાનું છે તમારે રંગોળી દોરવાની છે અમારા કિનલબેનને જો રંગોત્સવ સ્પર્ધા છે તો રંગોળી દોરવાની છે સ્કૂલે છે ને હા તો એ લોકોને રંગોળી સ્પર્ધા છે એટલે અમારે કિનલબેને 5 વાગે ફોન કર્યો હતો કાં કિનલબેન કે કલર લેતા આવજો અને અહીંયા જો અમારા ભાઈ મળ્યા છે ઝૂલવા હો કા ભાઈ મજા આવે છે હિસકવાની એમ અમારા પિંચી બેન અમને હિસકાવે છે હો કા પિંચી બેન ચાલો તો હવે સાંજે જમવાનો સમય થઈ ગયો છે જમી લઈએ જો જમવામાં છે આ શાક ને ભાખરીને એવું છે અને બનાવી નાખ્યું છે કા આ શાક ને ભાખરીને એવું જમી લઈએ ચાલો જમીને મળીએ ચાલો ફેમિલી તો હવે આપણે જમી લીધું છે અને અમારા બેન રિહાઈ ગયા છે આ બેન ને અમારે કોહો થઈ ગયો કે રિહાઈ ગયા ને બેન હે આ બે બાજાય એમાં અહીંયા જો એ ઉતરી હેઠી આવડી મોટી મળી હિસકવા ત્યાં આ હિસકા જો નાકાય તોડી નાખી તું હે તૂટે છે ને હું લેવ ન તૂટે આવડી મોટી છે આ અમારા ગરંતભાઈનો હિસકો તોડી નાખવાની થઈ હવે આ ગરંતભાઈ તમે કઈ કહેતા નહીં તારા હિસકે હે ભાઈ ગરંતભાઈ આ તારા હિસકા મિસકે છે ઉતરી હેઠી જો કવડી મોટી આ બેહી ગઈ છે અરે कहना क्या चाहते हो લે આ નાની લાગે
આવડી મોટી આ નાની લાગે? આમ તમે કહેજો કોમેન્ટમાં કહેજો આ નાની છે કે મોટી છે. આ તો આ દોરી જે તૂટી જાય છે અમારા ગરનભાઈને ઓલી કે દોરી થોડી ગોલી થાય છે. બસ મિત્રો આજનો દિવસ કંઈક અમારે આવો રહ્યો. અમારા કિનલબેન ને હાટું કલર ને એવું લેવા અમારા કિનલબેન ને એ બધા રાજી થઈ ગયા. બસ મિત્રો તો આ વિડીયોને અમે અહીંયા પૂરો કરીએ છીએ. અને જો અમારી ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.